તો બોટાદમાં અવિરત વરસાદ છે। છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ અને આ વરસાદના કારણે રોડ રસ્તાઓની સ્થિતિ દયનીય બની ગઈ છે। આ સ્થિતિ વણસી ગઈ છે અને તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગઢડાનો રમાઘાટ પણ ઓવરફ્લો થતા પાણીના પ્રવાહે રસ્તાને નુકસાન પહોંચાડ્યું છે। રમાઘાટ નજીક આવેલ રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાયો। રસ્તામાંથી ડામર ઉખડી ગયો છે અને મસ્ત મોટા ખાડા પણ પડી ગયા। બડલી રોડ, થસા રોડ અને મંદિર તરફ જવાનો રસ્તો ધોવાતા શહેરમાં આવતા વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે। નગરપાલિકા તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરાવે તેવી સ્થાનિકોની માંગ છે। ગઈકાલથી છેલ્લા 12 કલાકમાં ગઢડાની અંદર 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વરસાદના કારણે ગામડાઓના અને ગઢડા શહેરના મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સાવ સંપર્ક વિહોણા બન્યા છે। અને જો આ રામાઘાટની વાત કરીએ ને તો ઉપરવાસ ખૂબ વરસાદના કારણે ઓવરફ્લો ડેમ થઈ ગયો છે અને ઓવરફ્લો થવાના કારણે જે અહીંયા પુલ, જે મુખ્ય પુલ આવેલો છે તે ગઢડા શહેરના જે વિસ્તાર જેમ કે બદલીનો ઝાપો છે, સામાકાંઠા છે, તેને જોડતો મુખ્ય પુલ છે, તેમજ અમરેલી છે, ઢસા છે અને ગામડાઓના જે ખરીદી કરવા લોકો આવતા હોય કે અહીંયા મુખ્ય મંદિરો છે તો દર્શન કરવા જે હરિભક્તો આવતા હોય તે માટે આ મુખ્ય રસ્તો છે।